ચલો બોયઝ એન્ડ ગર્લ્સ ધ્યાન આપો. સેકન્ડ ચેપ્ટર ચાલે છે આપણું. રામસિંગ 070 રોબોટ. આઈ મસ્ટ ટેલ યુ મતલબ કે મારે તમને કહેવું જોઈએ લાઈક ઓલ રોબોટ્સ. લાઈક નો મતલબ થાય ના જેમ, ની જેમ. દેશી ભાષામાં બોલીએ તો ની જેમ, બાકી પ્રોપર બોલીએ તો ના જેમ. ચલો પાછળ વાતો ના જોઈએ. લાઈક ઓલ રોબોટ્સ એટલે બધા રોબોટ ની જેમ. એન્ડ એધરિંગ ટુ, ભાઈ એધરિંગ ટુ નો મતલબ લખો ને વળગી રહેવું. એધરિંગ ટુ નો મતલબ થશે ને વળગી રહેવું. કોઈ સિદ્ધાંત ને વળગી રહેવું. કોઈ પ્રિન્સિપલ હોય, કોઈ નીતિ નિયમ હોય, કોઈ સિદ્ધાંત હોય તો તેને વળગી રહેવું. બરાબર. એધરિંગ ટુ. ચલો એધરિંગ ટુ નો મતલબ થશે ને વળગી રહેવું. એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ નો મતલબ થાય રોબોટ નું વિજ્ઞાન. રોબોટિક્સ નો મતલબ થશે રોબોટ વિજ્ઞાન. ડિસિપ્લિન નો મતલબ થશે રોબોટના જે નિયમો આવે, નીતિ નિયમો આવે, સિદ્ધાંત આવે તે. એટલે આ જે રોબોટ બનાવેલો છે કંપનીએ, પાછળ વાતો નહીં જોઈએ દેનાભાઈ, કંપનીએ જે રોબોટ બનાવેલો છે તે વળગી રહેલો છે. કોને વળગી રહેલો છે? રોબોટિક્સના જે સિદ્ધાંત આવે છે તેને ઉદ્દેશીને જ આ કામ કરે છે. બરાબર. એટલે એના સિદ્ધાંત પ્રમાણે બનાવાયેલો છે. બરાબર. જેમ કે આપણે કોઈ ફોર વ્હીલ, કોઈ કંપની ફોર વ્હીલ બનાવે તો એના અમુક નિયમો આવે ને. એના ટાયરની પહોળાઈ આટલી હોવી જોઈએ. બરાબર. કારની ઊંચાઈ આટલી હોવી જોઈએ. આટલું એન્જિન હોવું જોઈએ. મતલબ કે એના સિદ્ધાંતો આવે તો એ સિદ્ધાંતોને અનુરૂપ જ કાર બનાવશે કંપની. બરાબર. એક કાર હોય તેમાં 6-7 ટાયરો નહીં મૂકે, મુકાય જ ના ને. બરાબર. તો આ રીતે એટલે રોબોટિક્સના જે સિદ્ધાંત છે તેને વળગી રહીને આ રોબોટ કામ કરે છે. રામસિંગ હેઝ એટલે રામસિંગ પાસે છે ઇનબિલ્ટ સિસ્ટમ. આ વાક્ય યાદ રાખજો, શોર્ટકટમાં આવશે. રામસિંગમાં છે ઇનબિલ્ટ સિસ્ટમ. ઇનબિલ્ટ એટલે અંદર કંપની વાળા આપેલી જ છે સિસ્ટમ. મોબાઈલ હોય ને, પહેલાનો મોબાઈલ કેવો હતો હતા? જેમ કે મોબાઈલ હોય તેમાં ડબલું નહીં. મોબાઈલમાં મેમરી ઓછી આવે તો એક્સ્ટ્રા મેમરી કાર્ડ નાખવું પડે તો કામ કરે. વધારે તમારે મેમરી જોઈતી હોય તો તમારે બહારથી આટલું કાર્ડ નાખવું પડે, મેમરી કાર્ડ. આજકાલના જે મોબાઈલ આવે છે તે ઇનબિલ્ટ મેમરી એટલી વધારે તમને આપી દે છે કે મેમરી કાર્ડની જરૂર જ ના પડે. તો એને ઇનબિલ્ટ કહેવાય. શું કહેવાય? ઇનબિલ્ટ. અમુક કાર આવે ને, બરાબર, અમુક કારમાં પહેલા અમુક કાર આવતી હતી જેમાં સીએનજી તમારે કરાવવું હોય તો બહારથી સીએનજી નખાવવું પડે, પણ હવે ઓટોમેટિક કારમાં જ આવે છે સીએનજી, તો એને ઇનબિલ્ટ કહેવાય. તો આ જે રામસિંગ રોબોટ છે તેમાં ઇનબિલ્ટ સિસ્ટમ છે. એટલે પહેલેથી જ અંદર સિસ્ટમ છે. 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંતો પર કામ કરે છે આ રોબોટ. 3 સિદ્ધાંતો યાદ રાખજો, શોર્ટ નોટમાં તમને કામ લાગશે. ગોખી જ નાખજો, હમણાં જ ગોખી જ નાખજો. બરાબર. ટ્રાય કરો કેચઅપ કરવાનું કે તમને ગોખાય જ છે. તો આ વાક્ય યાદ રાખજો શોર્ટ નોટમાં. રામસિંગ હેઝ એટલે રામસિંગ પાસે છે ઇનબિલ્ટ સિસ્ટમ. એટલે ઇનબિલ્ટ એટલે અંદરથી સિસ્ટમ છે. 3 પ્રિન્સિપલ. રામસિંગ કેટલા સિદ્ધાંતો પર કામ કરે છે? ખરા ખોટામાં તમને કામ લાગે. કેટલા સિદ્ધાંતો પર કામ કરશે? 3 સિદ્ધાંતો પર કામ કરે છે. પહેલું સિદ્ધાંત, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત, રોબોટ વિલ. વિલ નો મતલબ તો ભવિષ્ય થાય ને. વિલ એટલે તો ભવિષ્ય થાય. રોબોટ વિલ ઓબે. ઓબે નો મતલબ થાય આજ્ઞાનું પાલન કરવું. લખો આ જે ઓબે શબ્દ છે, ઓબે, તો ઓબે નો મતલબ થશે આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞાનું પાલન કરવું, ઓબે એટલે. ને ડિસ ઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. ઓબે નો વિરુદ્ધાર્થી છે ડિસ ઓબે. બરાબર. તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. માસ્ટર એટલે માલિક થાય. આ જે રોબોટ છે તેની માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. આ એનો પહેલો સિદ્ધાંત છે. બરાબર. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ. ભાઈ હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. હાર્મ એટલે શું થાય? હાર્મ પરથી શબ્દ છે હાર્મફુલ. બેક્ટેરિયા નહીં બોલતા આપણે. હાર્મફુલ નો મતલબ છે નુકસાનકારક, ને ખાલી હાર્મ નો મતલબ થશે નુકસાન પહોંચાડવું. તો પહેલો સિદ્ધાંત મોડે બોલો તો કોણ બોલશે? પહેલો સિદ્ધાંત મોડે બોલો તો. જેટલું મોડે કરો એટલું સારું છે. પહેલો સિદ્ધાંત મોડે બોલો, જોઈ નહીં બોલવાનો. તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેની, ચલો છોકરીઓ લેટ આવી તમે આજે, બેસી જાવ જલ્દી. ચલો ફટાફટ હવે, ચલો બેસી જાવ ફટાફટ, ભલે લેટ આવ્યા.
શ્રીજી સ્કૂલ, શ્રીજી, ઓકે. તો પહેલો સિદ્ધાંત બોલ લે, બોલ ફટાફટ, ચાલ શોર્ટકટમાં તો મોડે કરવું પડશે આ બધું. બોલવાનું 4 શબ્દ છે ખાલી, એમાં હું ગભરાય કરે છે, બોલ. પહેલો સિદ્ધાંત, રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર. એની પહેલાનું પેલું વાક્ય કે રોબોટમાં 3 ઇનબિલ્ટ સિસ્ટમ છે, તો રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. 3 સિદ્ધાંતો પર કામ કરે છે. પહેલું, the robot will obey his master. રોબોટ તેની માલિકનું આજ્ઞાનું હંમેશા પાલન કરશે, જેવું કરવાનું કેવું કરશે, કૂદી પડવાનું કે તો કૂદી બી પડશે, કેમ કે રોબોટ છે, બરાબર. બીજો સિદ્ધાંત, રોબોટ will not harm humans. બીજો સિદ્ધાંત, રોબોટ will not harm. ભાઈ હાર્મ નો મતલબ થાય નુકસાન પહોંચાડવું, તો તે રોબોટ છે તે નુકસાન નહીં પહોંચાડે હ્યુમન એટલે માણસને, બરાબર. કંપની વાળા નિયમ રાખવો જ પડે, બાકી માન નાખ્યા તો ગાંડો થાય. એટલે ખબર, પિક્ચર જોયેલું છે ને પેલું, તબાહી કરી નાખે પૂરેપૂરી, બરાબર. સાયન્સ જે લગીને કામ લાગે તે લગીને સારું લાગે, પણ સાયન્સ જે દિવસ વિફરે તે દિવસે પથારી ફેરવી નાખે તમારી. તો રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે, બરાબર. અને ત્રીજો સિદ્ધાંત, and the robot will not take harm to self. self એટલે જાતે, સેલ્ફ નો મતલબ થાય જાતે, ને રોબોટ પોતાની જાતે પણ કોઈ નુકસાન કરશે નહીં. સુસાઇડ, રોબોટ સુસાઇડ કરી શકે? પેલા જિંદગીમાં કંટાળી ગયો છું, આ લોકો બહુ કામ કરાવે છે, સુસાઇડ કરી લો, તો એ પણ નહીં કરી શકે, બરાબર. તો પહેલો સિદ્ધાંત, the robot will obey his master. બીજું, the robot will not harm human, રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું, robot will not take harm to self, રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો આ રોબોટ 3 સિદ્ધાંતો પર કામ કરશે. એનું પહેલું વાક્ય પેલું હતું, the Ramsing has inbuilt system of 3 principles. First, the robot will obey his master. Second, the robot will not harm humans. And third, the robot will not take harm to self. થઈ ગયા મોડે? બસ, બરાબર. આટલું કેચઅપ કરી લેવાનું, એટલે તમારી શોર્ટ નોટ 50% તમારી મોડે, બરાબર. ચલો, પછી પેલું વાક્ય આવતું હતું, ખબર તમને? હા, જો શોર્ટ નોટ નું 3-4 વાક્ય કરી નાખ્યા આપણે મોડે. પછી આ વાક્ય કે રામસિંગ, ધીસ વન ની જગ્યાએ તમારે લખવાનું રામસિંગ. રામસિંગ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. રામસિંગ પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો હતો ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. કયા કયા કામ રોબોટ કરતો હતો, આ વાક્ય તમારે મોડે કરી નાખવાના, એટલે તમારી શોર્ટ નોટ તૈયાર, બરાબર. તો ધીસ વન ની જગ્યાએ તમારે લખવાનું રામસિંગ. રામસિંગ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. પહેલા તો ઘરનું કામ, પછી ક્લીનિંગ, બીજું કોઈ કામ કરતો હતો ક્લીનિંગ, બરાબર. પછી એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવાનું, મેલિંગ લેટર, રિલેટિંગ યોર નહીં લખવાનું, રિલેટિંગ પ્રોગ્રામ ઓન ધ ટીવી, સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ, યોર નહીં લખવાનું, ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. આટલું વાક્ય, આ ફકરો તમારે મોડે કરી નાખવાનું, એટલે તમારી શોર્ટ નોટ પૂરી, બરાબર. કે રામસિંગ, ધીસ વન ની જગ્યાએ તમારે લખવાનું રામસિંગ. રામસિંગ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. રામસિંગ ને પરફેક્ટલી પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ફંક્શન એટલે કાર્ય કરવા, બરાબર. જો ફંક્શન નો મતલબ જાણ્યો તો કામ લાગે ને, બાકી તમને ખબર જ નહીં પડે. રામસિંગ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ પહેલું હાઉસ હોલ્ડ, ક્લીનિંગ, પછી હાઉસ હોલ્ડ ક્લીનિંગ, એરેન્જિંગ, પછી કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ, બરાબર. પછી ટેન્ડિંગ ધ લોન, ઘાસ કાપવાની, મેલિંગ લેટર એટલે પત્રો મેલ કરવાના, રિલેટિંગ પ્રોગ્રામ ઓન ધ ટીવી, રિલેટિંગ પ્રોગ્રામ ઓન ધ ટીવી, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર, બરાબર. બસ આ પેરેગ્રાફ. અને પછી પેલો પેરેગ્રાફ, કે રામસિંગ has an inbuilt system of 3 principles. Ramsing has an inbuilt system of 3 principles. He will obey his master. He will not harm to humans. And he will not take harm to self. બરાબર. આ ને પેલી થઈ ગઈ તમારી શોર્ટ નોટ પૂરી. તો ચેપ્ટર જ્યારે ભણો તો આ રીતે શોર્ટ નોટ મોડે કરી નાખવાની, તો તમારે ડબલ મહેનત ના કરવી પડે, બરાબર. બે ટાઈમ નું કામ તમારે એક વારમાં થઈ જાય. જો ચલો, ક્લિયર. હવે પ્રેમ ચોપડા heard the first principle.
હર્ડ એટલે હિયર નો ભૂતકાળ થાય. હિયર એટલે સાંભળવું ને, હિયર એટલે સાંભળવું થાય, ખબર ને? તો હિયર નો ભૂતકાળ તમારે થશે હર્ડ. તો પ્રેમ ચોપડા પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો ખાલી. પહેલો પ્રિન્સિપલ કયો હતો? પહેલો સિદ્ધાંત કયો હતો? રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે ભાઈ રોબર્ટ માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળ્યો, ખુશ થઈ ગયો કે વાહ, આ તો મારી બધી આજ્ઞાનું પાલન કરશે, મજા આવશે. એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તે શું થઈ ગયો? ઇમ્પ્રેસ થઈ ગયો. ઇમ્પ્રેસ નો મતલબ થાય પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ પરથી શબ્દ છે ઇમ્પ્રેશન, પ્રભાવ, તમારો પ્રભાવ. નહીં કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારો પહેલો પ્રભાવ કેવો પડે એ તમારો છેલ્લો પ્રભાવ. કોઈ માણસને તમે જયારે પહેલી વાર મળો તો તમારી પહેલી ઇમ્પ્રેશન જેવી હોય ને, બરાબર, એ જ એના મગજમાં આવી જશે કે આ માણસ તો આવો જ છે. પછી ભલે બીજા દિવસો તમે કઈ અલગ બનીને રહો, બરાબર. તો ઇમ્પ્રેશન નો મતલબ થાય તમારો પ્રભાવ. તો પ્રેમ ચોપડાએ તેનો પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને પહેલા સિદ્ધાંતથી તે ઇમ્પ્રેસ થઈ ગયો, ખુશ થઈ ગયો કે વાવ, મજા આવશે હવે, બરાબર. હી ડીડ નોટ ટેક નોટિસ. નોટિસ કરવું એટલે ધ્યાન આપવું થાય. નોટિસ કરવાનો બીજો મતલબ થાય ધ્યાન આપવું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. અધર ટુ એટલે બાકીના બે. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત ખાલી જોયો, ધ્યાન આપ્યો, પણ બાકીના બે સિદ્ધાંતને એને ધ્યાન આપ્યું નહીં, એને ઇગ્નોર કરી નાખ્યા, બરાબર, કેમ કે એનું ધ્યાન પહેલામાં જ હતું. હી નોડેડ. નોડેડ નો મતલબ કાલે જ કીધેલો ભાઈ. નોડેડ નો મતલબ કાલે જ કીધેલો, હકારમાં માથું હલાવવું. હી નોડેડ ડિલાઇટલી. ડિલાઇટ એટલે આનંદ, આનંદપૂર્વક લખો. ડિલાઇટ એટલે આનંદ થાય. ડિલાઇટ નો મતલબ આનંદ થાય. મેંગો ડિલાઇટ મઠ્ઠો આવે છે ને, ડિલાઇટ એટલે મેંગો ડિલાઇટ ખાવ તો આનંદ મળે તમને, બરાબર. કોઈ મફતમાં ખવડાવતું જ મળે, પણ લગ્નમાં જાવ ખાવતો જ મળે ને, પૈસા ખર્ચીને તો થોડો આનંદ મળે. ડિલાઇટ એટલે આનંદ થાય ને, ડિલાઇટલી એટલે આનંદપૂર્વક. ડિલાઇટલી એટલે આનંદપૂર્વક. તો પ્રેમ ચોપડાએ બે સિદ્ધાંત સાંભળ્યા. ઈ નોડેડ એટલે તેના માથું હલાવ્યું, ડિલાઇટલી એટલે આનંદપૂર્વક, ખુશ થઈ ગયું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. ભાઈ ડીડ એટલે કરાર. ડીડ એટલે કરાર થાય, કરાર. ડીડ ઘણા બધા પ્રકારના ડીડ આવે છે, ખબર તમને? ડુ નું બી ડીડ થાય. ડુ એટલે કોઈ કામ કરવું ને એનું ભૂતકાળ ડીડ, એ બી ડીડ થાય. ભૂતકાળમાં પણ ડીડ આવે. અને આ ડીડ નો મતલબ થશે કરાર. તો વેચાણ, સેલ એટલે વેચાણ થાય. છોકરાઓ વાતોની પાછળ ધ્યાન આપો. સેલ એટલે શું થાય? વેચાણ. અને ડીડ એટલે કરાર. તો વેચાણ કરાર પર તેને સાઇન કરી દીધા, બરાબર. કેમ કે રોબોટ લેવા જાય એટલે તમે કોઈ બી પ્રોપર્ટી લો તો તમને કરાર, કોન્ટ્રાક્ટ કરવો પડે ને તમારે, બરાબર. તો આપણે એક પ્રકારની પ્રોપર્ટી એટલે પ્રોપર્ટી કહેવાય તમારી. તો એને એમને તો લઈને ના હોય કે પૈસા આપીને લાવો એમાં રોબોટ એને ઘેર લેજો હાથ પકડીને, બરાબર. તો એની માટે પણ એને વેચાણ કરાર, સેલ ડીડ કર્યા. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો યુઝ, મિસયુઝ ઓફ ધ રોબોટ. અને કયો કોન્ટ્રાક્ટ કર્યો? નો મિસયુઝ. એટલે એને કરાર, કોન્ટ્રાક્ટ કર્યો. કયો કોન્ટ્રાક્ટ કર્યો? નો મિસયુઝ. હવે કઈ પણ તમે વસ્તુ લો તેની માટે તમારે કોન્ટ્રાક્ટ કરવો પડે, બરાબર. જેમ કે ડ્રોન. ડ્રોન તો જોયું છે ને, તો શું આપણે ડ્રોન બધા ગમે તે ઉડાવી શકીએ? ના, એના પણ અમુક ગવર્મેન્ટના નિયમો આવે કે જે જગ્યાએ એરપોર્ટ હોય એ જગ્યા પર ડ્રોન ના ઉડાવાય. ભાઈ જે જગ્યા પર ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ બોર્ડર ટચ થતી હોય તે જગ્યા પર પણ તમે ડ્રોન ઉડાવી ના શકો. મોટી સિટીમાં રહેતા હોય તો આનું અમુક કિલોમીટર સુધી તમે ના ઉડાવી શકો. અમુક એરિયા એવા હોય તો તમે ત્યાં ડ્રોન ઉડાવી શકો નહીં, બરાબર. તો એના પણ ઘણા બધા નિયમો આવે. રોબોટનું બી કામ આવું જ છે. ભવિષ્યમાં જયારે તમે કોઈ રોબોટ ખરીદશો, કદાચ ઇન્ડિયામાં ત્યાં સુધી આવી જાય 2050, 60, બરાબર. હા, તો એના બી તમે કોન્ટ્રાક્ટ, અમુક કરારોનું પાલન તમારે કરવું પડે, કન્ડિશનનું, બરાબર. ભાઈ તમે એવું વિચાર કરો રોબોટને રાતે સાંજે હાથ પકડીને આટો મારવા લઈ જવું તો એ ના ચાલે, બરાબર. અમુક ટર્મ એન્ડ કન્ડિશન આવે. તો પ્રેમ ચોપડાએ નો મિસયુઝ નો કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ રોબોટ નો દુરુપયોગ કરીશ નહીં. બાકી તો કેટલો દુરુપયોગ થાય ને રોબોટ નો. તો આપણે કોઈ રોબોટ લઈ લઈએ, આપણે કોઈની જોડે મગજમારી થઈ ગઈ પાડોશી વાળા જોડે, તો રોબોટને મોકલે, જા ભાઈ ટીચી નાખે ને, પેલો મારીને આવે, બોલો તો હાથમાં એનું મુંડી ખોલીને આવે. લો, એટલે આવું બધું મિસયુઝ થઈ શકે. એટલે સારું છે કે ઇન્ડિયામાં રોબોટ નહીં. બાકી તો માણસ પોતે ઘેર બેસીને રોબોટને લડવા મોકલે. એક માણસનો રોબોટ ને પેલો સામેવાળાનો રોબોટ, બંને લડે, બરાબર. હા, ઇન્ડિયામાં જે નહીં તે સારું છે. બાકી ઇન્ડિયાની પબ્લિક એટલે બહુ ખતરનાક છે. માઇન્ડ પેલું જુગાડ કરે ને બધા એવા છે, એવી પબ્લિક છે. જો ચલો ધ્યાન આપો. he had now got. get એટલે મેળવવું થાય, got એટલે મેળવેલું, ને હેડ એટલે પૂર્ણ ભૂતકાળ કહેવાય. આ બધું ગ્રામેટિકલ છે. he had now got, તેને મેળવી લીધું. હવે સર્વન્ટ એટલે નોકર, તેને મળી ગયો હવે. એન્ડ એકોમ્પ્લિસ. એકોમ્પ્લિસ એટલે સાથી. એકોમ્પ્લિસ નો મતલબ થાય સાથી, સાથીદાર. તો એક તેને
રામસિંહના રૂપમાં, એકોમ્પ્લિસ નો મતલબ સાથી થાય. રામસિંહના રૂપમાં તેને એક નોકર સર્વન્ટ મળી ગયો અને એક સાથી મળી ગયો તેને. ચલો ખબર પડી બધાને? હવે જો પ્રેમ ચોપડા, હવે જો ઇફ એટલે જો, ઇફ રામસિંહ 70 એટલે કે જો રામસિંહ, માય રોબર્ટ એટલે કે મારો રોબર્ટ, કેન શોપ ફોર ગ્રોસરી, એટલે કેન નો મતલબ શું થાય? કેન એટલે કરી શકવું, કેન એટલે શકવું થાય. મોડલ છે, મોડલ શબ્દ, મોડલ વર્ડ છે આ તે. કેન છે, મે છે, હેવ છે, માઇટ છે, વુડ છે અને મોડલ્સ કહેવાય. બરાબર? એ તમને આવડવો જોઈએ. કેન નો મતલબ થાય કરી શકવું ને કેન નોટ એટલે કરી શકવું નહીં. કેન નું ભૂતકાળ થાય કુડ, ખબર છે ને? કેન નું ભૂતકાળ શું થાય? એ ભૂતકાળ માટે વપરાય. જેમ કે હું ગયા વર્ષે પરીક્ષા પાસ કરી શકતો હતો પણ ના કરી, મેં ઈચ્છા જ ના થઈ. બરાબર? તેમાં કુડ વપરાય. હું ગઈકાલે તારા ઘેર આવી શકતો હતો પણ ના આવ્યો કેમ કે મને ના ગમી તા ઘેર આવવાનું. બરાબર? તો કેન નું ભૂતકાળ કુડ થાય. માય રોબોટ એટલે કે જો મારો રોબોટ કેન શોપ એટલે જો શોપિંગ કરી શકે, ગ્રોસરી એટલે અનાજ કરિયાણાની, ધેન તો પછી ગુજરાતીમાં આપણે તો પછી બોલીએ ને તો એનો ઇંગ્લિશમાં ધેન બોલાય. ધેન તો પછી નહીં બોલતા. જો આ કામ કરી શકે તો પછી આ બી કરી શકીએ, તો એ રીતે ઇંગ્લિશમાં ધેન બોલાય. ધેન વાય નોટ ફોર બેટર થિંગ. ગુજરાતી કરો જેવું તોડેલું ભાંગેલું જેવું આવડે એવું. એટલે કે જો મારો રોબોટ અનાજ કરિયાણું જો ખરીદી શકતો હોય તો શા માટે, વાય, વાય નોટ. વાય નોટ નો મતલબ થાય કેમ નહીં. કેમ નહીં બીજી સારી વસ્તુ બી ખરીદી શકે. લાઈક જેવું કે જેવેલ્સ, જેવેલ્સ એટલે ઝવેરાત, કિંમતી ઝવેરાત આવે ને તે જેવેલ્સ. થોટ, પ્રેમ ચોપડા. થોટ એટલે થિંક નું ભૂતકાળ થાય. થિંક એટલે વિચારવું થાય. બરાબર? આઈ થિંક બોલીએ ને આપણે, તો થોટ એટલે થિંક નું ભૂતકાળ. એટલે કે જો આ રોબોટ છે તે ગ્રોસરી અનાજ કરિયાણું ખરીદી શકે તો શા માટે સારી વસ્તુ ના ખરીદી શકે? બરાબર? ઇન ધ માર્કેટ, માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. કેરી એટલે શું? બરોબર, એ નહીં કેરી, કેરી મિનાટી વાળું. કેરી એટલે શું થાય? ઉચકવું. ઉચકવું. કેરી બેગ નહીં બોલતા, પ્લાસ્ટિકની થેલી, કેરી બેગ કહેવાય ને ઇંગ્લિશમાં. બરાબર? દેશી ભાષામાં થેલી કહેવાય, સારી ભાષામાં કેરી બેગ. એ તમે કાલ ઉઠીને અમેરિકા જાઓ તો દુકાનમાં એવું ના કહેવાય કે પ્લીઝ ગીવ મી વન થેલી. બરાબર? હા, એને કેરી બેગ કહેવાય છે. બરાબર? ચલો, રોબોટ કેરિંગ હેવી પેકેટ. તો દુકાનમાં રોબોટ લોકો શું કરતા હતા? હેવી પેકેટો બધા ઉચકીને ફરતા હતા. બાઇંગ થિયેટર ટિકિટ, એ લોકો થિયેટરની ટિકિટો પણ ખરીદતા હતા. હા, એ તો બહુ ઈઝી. તમારે કહી દેવાનું કે આ મૂવી જોવું મારા આટલા વાગ્યાનો શો છે, આ સીટ જોઈએ તો એ ખરીદી આપે તમને. તમારે તો બેસીને મૂવી બી જોવે પાછા. ચાલો, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર. અનાજ કરિયાણા જે હોય તે ઉચકીને લઈ જતા. ક્યાં લઈ જતા? કાર. કારમાં મૂકવા માટે. વેર અ કોમન સાઇટ. કોમન સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ, નજર. તો આ બધું તો ભાઈ કોમન હતું. નું ગુજરાતી નહીં લખવાનું. આવા બધા શબ્દો તો કોમન છે. નામ જ છે કોમન. જો નામ જ કોમન છે તો ના લખાય. આ બધું તો રોબોટ કરતા હતા, જેમાં કોઈ મોટી વાત નથી. આ બધું સામાન્ય દ્રષ્ટિ હતી. બરાબર? છોકરાઓ વચ્ચે વાતો ના કરો, ધ્યાન આપો. સામાન્ય દ્રષ્ટિ હતી, આવું તો રેગ્યુલર ચાલ્યા કરતું હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ. સ્ટીલ એટલે હજુ સુધી, સ્ટ્રેન્જ એટલે અજાણ્યું ના કહેવાય, વિચિત્ર કહેવાય. સ્ટ્રેન્જ ના બે મતલબ થાય. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું ઉભું થાય ને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર બી થાય. વિચિત્ર હતું એન્ડ એમ્યુઝિંગ. ભાઈ એમ્યુઝિંગ એટલે મનોરંજન આપે એવું, આનંદ આપે એવું. એમ્યુઝિંગ પાર્ક નહીં આવતા, એમ્યુઝમેન્ટ પાર્ક, એમ્યુઝિંગ પાર્ક બી કહેવાય. એટલે જેમાંથી તમને આનંદ આપે તેવું, સોરી, જેમાંથી આનંદ મળે તેવું એમ્યુઝિંગ. આનંદ આપનારું ઇન શોર્ટમાં. લખ્યું? એમ્યુઝિંગ નો મતલબ શું થશે? આનંદ આપનારું. એમ્યુઝિંગ સર્વન્ટ. ભાઈ સર્વન્ટ એટલે શું થાય? સેવક, નોકર અથવા સેવક. રામસિંહ 70 વોઝ થ્રુ આઉટલી એફિશિયન્ટ. થ્રુ આઉટ એટલે આખું આખું, પૂરેપૂરું કેવું હતો? એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. પૂરેપૂરો કાર્યક્ષમ હતો. આટલી બી એની અંદર ખામી નથી.
થ્રુ આઉટલી એફિશિયન્ટ હતો વિથ ટ્રેમેન્ડસ સ્પીડ. સ્પીડ એટલે ધ્રુવ વાતો નહીં, ધ્યાન આપ. સ્પીડ એટલે ઝડપ થાય. તો રામસિંહની ઝડપ કેવી હતી? બોલો ચાલો. ટ્રેમેન્ડસ નો મતલબ બોલો, બોલો મતલબ શોધો જાતે. બધું તૈયાર મળે એટલે તો મજા આવે છે. ટ્રેમેન્ડસ નો મતલબ ટ્રેમેન્ડસ. ઓલી મોટેથી બોલ ને. હા વિશાળ એટલે એની સ્પીડ વિશાળ હતી. ભલે અંદર આપ્યું હશે. વાક્યના મિનિંગમાં આનો મતલબ સેટ નહીં થાય વિશાળ વાળું. અદ્ભુત અહીંયાનો મતલબ થશે અદ્ભુત, બધાથી શ્રેષ્ઠ, બધાથી શ્રેષ્ઠ, બેસ્ટ, ટ્રેમેન્ડસ. તેની ઝડપ અદ્ભુત હતી. લખો ટ્રેમેન્ડસ નો મતલબ અહીં આ વાક્યમાં એનો મતલબ થશે અદ્ભુત, બધાથી શ્રેષ્ઠ. દેખાય છે? આર્યું ટ્રેમેન્ડસ, અદ્ભુત, શ્રેષ્ઠ. રામસિંહની ઝડપ બધાથી અદ્ભુત હતી. એન્ડ એક્યુરેસી. એક્યુરેસી એટલે ચોકસાઈ. એક્યુરેસી નો મતલબ થશે ચોકસાઈ. એની ચોકસાઈ પણ ગજબની હતી. ચોકસાઈ એટલે શું? હવે ચોકસાઈ નો મતલબ કોને બોલો? ચોકસાઈ નો મતલબ શું થાય? બોલ મિહિર. બરાબર, વેરી ગુડ. કોઈ તમને કામ આપે ને જરીક બી ભૂલ કર્યા વગર તમે કામ કરો તો એને તમારી એક્યુરેસી કહેવાય. બરાબર, એક્યુરેસી. એક્યુરેસી એટલે ચોકસાઈ. તો રામસિંહની સ્પીડ કેવી હતી? તો કે ટ્રેમેન્ડસ, અદ્ભુત સ્પીડ હતી. એન્ડ એક્યુરેસી. એક્યુરેસી પણ એની ગજબની હતી. ગમે તેટલું કામ કરાવો આટલી પણ ભૂલ કરશે નહીં. બરાબર. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. તેને શું કર્યું? ગ્રોસરી કલેક્ટ કરી શોપિંગ ટ્રોલી. પેલે ટ્રોલી લઈને ફરીએ આપણે ડીમાર્ટમાં જાવ, ખબર છે ને? અમુક તો ખાલી આમ જ ફરતા હોય. એક ખાલી પાર્લરનું પેકેટ હોય ને એમાં ટ્રોલી લઈને ફરતા હોય. ચાલો, અમુક નાના છોકરાને જાતે બેસીને ફરતા હોય, મજા આવે એમને. ચલો, ટાઈમ પાસ કરતા હોય. હા, બપોરે એમ એવું કરે, કંટાળા આવે તાપમાં, ગરમીમાં, તો ડીમાર્ટમાં જતું રહેવાનું, એસીમાં આટા માર લેવાના 2-4 બાર, છેલ્લે આવતી વખતે એકાદ ચોકલેટ લઈ લેવાની પાછવાળી. ચાલો, નહીં બી આલો તો ચાલે, કોઈ નહીં બોલે. બરાબર. હા, તમને ખબર છે ઇન્ડિયામાં જેટલા બી શોપિંગ માર્ટ છે ને, હવે ડીમાર્ટ છે, પછી હવે ઘણા બધા, તો કોઈ જગ્યાએ જોજો તમને બેસવાની સગવડ નહીં આપી હોય. એ લોકો બેસવાની સગવડ કોઈ દિવસ ના આપે. લોકો જાણે છે ઇન્ડિયન પબ્લિકને બેસવાની સગવડ આપી દીધી તો બધા ટોરું વાળીને બેસી જશે ને શોપિંગ કોઈ કરશે નહીં. બરાબર, એવું જ હોય. ને જેવા તમે ડીમાર્ટમાં એન્ટર થાવ એવા તમને પહેલા તો ખાવા પીવાની વસ્તુઓ ચોકલેટ હોય. જોજો, કેમ કે એ લોકોની મેન્ટાલિટી હોય, ખબર હોય એમને કે ઇન્ડિયાની પબ્લિક જયારે આવશે ફેમિલી સાથે તો નાના છોકરા આવશે. નાના છોકરા 100% જીત કરવાના છે જોઈને જ પહેલા. એટલે મેન્ટાલિટી જેવી હોય એ લોકોની. બરાબર. આ લોકો સાયકોલોજી સમજે પબ્લિકની, એટલે એ પ્રમાણે બિઝનેસ કરે આ લોકો. જો ધ્યાન આપો. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલીમાં બધી ગ્રોસરી એકઠી કરી. એન્ડ પોઝ. પોઝ એટલે અટકી જવું. પોઝ. રિમોટમાં પોઝનું બટન આવે ને દબાય તો બધું અટકી જાય, એમ સ્ટોપ થઈ જાય. તો અહીં પોઝનો મતલબ થશે અટકી જવું. તો અટકી ગયો ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. નેક્સ્ટ એટલે બીજું ને કમાન્ડ એટલે હુકમ. બીજો હુકમ મળે ત્યાં સુધી અટકી ગયો. એટલે એવું નહીં કે જાતે જાતે બધું કામ કરે, ડાપણ કરે. પેલા એ કીધું કે આટલું કામ કરી લે તો એક કામ પતી ગયું પછી બસ અટકી જશે, ઉભો રહેશે શાંતિથી. બીજું હુકમ મળે પછી પાછું કન્ટિન્યુ કરશે. બરાબર. ચલો, 2 કિલોગ્રામ ઓફ મેંગોસ. કેરીની સીઝન ચાલે છે એમથી. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ, 2 કિલો કેરી. રાઈપ. રાઈપ એટલે કેવી? પાક્કું ફ્રૂટ હોય ને એને રાઈપ કહેવાય, અને કાચું હોય એને શું કહેવાય? કાચું હોય એને રો કહેવાય. રો. રો એટલે કાચું ને પાક્કું એટલે રાઈપ. પાકી ગયેલું હોય એને રિપન કહેવાય. પાછું ભૂતકૃતન રિપન, પાકી ગયેલું. કેવું ખબર પડે છે? શું થાય રાઈપ એટલે? પાક્કો. ને કાચું એટલે રાવ નહીલા રો. ચલો, તો પેલા પ્રેમ ચોપડાએ કમાન્ડ એટલે હુકમ આપ્યો કે 2 કિલો ઓફ કેરી, 2 કિલો ઓફ મેંગો, 2 કિલો કેરી લેવાની છે.
કેવી લેવાની છે? રાઈપ. રાઈપ એટલે પાકી કેરી લેવાની છે. હા બસ આવડી ગયું. કાલે તને 10 માની માર્કશીટ મળી જશે. આવતો જ ના કાલથી. 2 કિલો પાકી કેરી એન્ડ જ્યુસી. જ્યુસી એટલે કેવી? હા ભાઈ જેનામાં રસ હોય તે. તો રોબોટ એવી કેરીઓ તમને સિલેક્ટ કરીને બી આપશે કે જેમાં રસ નીકળે. બોલો વિચારો કેવી ટેકનોલોજી. એટલે એની અંદર પ્રોગ્રામ જ ફિટ હોય. એને બધું સ્કેનિંગ કરીને ખબર પડી જાય ને કે કઈ કેરીમાં કેટલો રસ હશે. એ કેરી જ આપશે તમને. વિચારો ટેકનોલોજી કહેવાય એને. બરાબર? કોઈ બી વસ્તુને છે ને સ્કેન કરી લેશે આખી એમ. તેને ખબર પડી જાય કઈ કેરી કેટલા રસ છે ને કયા નથી. બરાબર? ચલો માણસ એ ના કરી શકે. હા આપણે દેશી ટેકનિક ખરી પાછી એમ કેરીને હલાઈને જોયો ખરે એમ. પણ નારિયેળના પાણી જેમ ખબર કઈ ના પડે પણ એમ સારું લાગે એમને. ચાલો નારિયેળ લેવા જઈએ તો હલાય ને આપણે એમ કેટલું પાણી છે એ તો અમુક લોકો કેરીને બી ટ્રાય કરીને જાય એમ કરી. એટલે ભલે ખબર ના એમને પણ મજા આવે એવું કરવાની. લાગે 4-5 લોકો ના મને એમ નોલેજ છે એમ કેરીનું. ચલો આત્મસંતુષ્ટિ મળે થોડી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર. લખો ડિસ્ટન્સ એટલે અંતર થાય. અંતર. ભરૂચ અને અંકલેશ્વરનું વચ્ચેનું અંતર કેટલું? મારે ઇંગ્લિશમાં વાક્ય કેમનું બોલાય? બોલો તો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું અંતર કેટલું? હાવ કેમ? કેમ હાવ? હાવ નો મતલબ તો કેવું થાય ને. હાવ આવે જ નહીં અંદર. હા તો બનાવી વાક્ય હાવ ફાડથી. હાવ ફાડ નો મતલબ તો એવું થશે કે ભરૂચ અંકલેશ્વર થી કેટલું દૂર છે. હાવ લોંગ એટલે કેટલું લાંબુ થશે. અંતર કેટલું છે. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ભરૂચ એન્ડ અંકલેશ્વર? આ રીતે વાક્ય બોલાય. બરાબર? વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ભરૂચ એન્ડ અંકલેશ્વર. બિટવીન એટલે વચ્ચે થાય. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું અંતર કેટલું? ખબર પડે? સૂર્ય થી પૃથ્વીનું અંતર કેટલું? તો વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ ધ અર્થ? બરાબર? ચલો તમારે વાક્ય એવું બોલવું કે સૂર્ય પૃથ્વીથી કેટલી દૂર છે તો એમાં હાઉ ફાર આવે. હાઉ ફાર ઇઝ ધ સન ફ્રોમ ધ અર્થ? ભરૂચ અંદાડાથી કેટલું દૂર છે? તો હાઉ ફાર ઇઝ ધ ભરૂચ ફ્રોમ ધ અંદાડા? જેનાથી દૂર છે ને તે ફ્રોમ આવે. બરાબર ને? હાઉ ફાર ની જગ્યાએ હાઉ ફાર ની જોડે પેલો શબ્દ આવશે. ખબર પડે વાક્ય? તો ઇંગ્લિશમાં વાક્ય આ રીતે શીખાય. બરાબર છે? ચલો અમુક વાક્ય ગોઠી નાખવાનો હોય. જેમ કે આ વાક્ય મેં તમને કીધું તો ગોઠી નાખવાનું. શીખવાનું આમાં કઈ ના હોય. તો શું જે લોકો ઇંગ્લિશ પાક્કું બોલતા બધાને ગ્રામર આવડતું હોય? ના આવડતું હોય. તમે જોજો જેટલા બી સેલિબ્રિટી છે, પેલા ક્રિકેટરો છે, એમને ગ્રામર થોડી કે શીખવા જાય. એ લોકો આખા આખા વાક્ય જ મોડે કરી નાખે. તો એ રીતે બી તમે ઇંગ્લિશ શીખી જાઓ. બરાબર? ગુજરાતીમાં તમે ક્યાં ગ્રામર શીખવા ગયેલા નાનપણમાં? આખા આખા વાક્ય ઘરમાં સાંભળીને આવડી ગયા બોલતા. હા તો એમાં ગ્રામરની જરૂર પડે જ નહીં. બરાબર? તો આખા આખા વાક્ય શીખી લેવાના આ રીતે. પણ એની માટે તમારે સાંભળવાની પ્રેક્ટિસ રાખવી પડે. વાક્ય ઇંગ્લિશમાં કન્ટિન્યુ વાક્ય ઇંગ્લિશમાં સાંભળ્યા કરો તે વાક્ય ઓટોમેટિક તમારા મોંમાંથી બોલાઈ જશે. પછી કન્ટિન્યુ સોંગ કેવા સાંભળો ઓટોમેટિક આવડી જાય. ઇંગ્લિશનું બી એવું જ છે. ઇંગ્લિશ સ્પીડમાં શીખવું હોય ને તો બને એટલું ઇંગ્લિશ સાંભળો યુટ્યુબ પરથી. બને એટલું ઇંગ્લિશ સાંભળ જ કરો. મગજમાં જેટલું અથડાયા કરશે ને ઇંગ્લિશ ઓટોમેટિક તમારે પ્રેક્ટિસ કરી નહીં પડે બોલવાની. બોલાઈ જશે ઓટોમેટિક. બોલાઈ જાય જ. સોંગ સાંભળો તો બોલાઈ શકતા હોય તો ઇંગ્લિશ ટાઈમ તો બોલાઈ જાય. તો આ પ્રેક્ટિસ કરજો. બને એટલું ઇંગ્લિશમાં સાંભળજો જ. ખબર પડે ના પડે કઈ નહીં. જેટલું પડે એટલું. બરાબર? ગમે તેટલું ખબર પડે ઇંગ્લિશમાં વાક્ય બોલતા શીખી જશો તમે. તો સૌથી બેસ્ટ ઉપાય આ છે. ઇંગ્લિશને બને એટલું સાંભળવાનું. કેમ કે જે સાંભળશો તો બોલાશે ને. આખી જિંદગી આખું 24 કલાક તમે ગુજરાતી સાંભળો ને પછી આશા રાખો કે ઇંગ્લિશમાં બોલાય તે તો શક્ય જ નહીં ને. બરાબર? ચલો એટલે આવું છે. તો યુટ્યુબમાં ઘણી બધી ચેનલો છે ઇંગ્લિશમાં સાંભળ કરવાનું. ખબર પડે કે ના પડે એક દિવસ એવો આવશે તમને બધું ખબર પડવા માંડશે. ઓકે ચલો. ડિસ્ટન્સ એટલે શું થાય? અંતર. બાકી તમે એવું વિચારો કે ગુજરાતીમાંથી ઇંગ્લિશ તો ભાઈ એ તો બહુ વાર લાગે શીખતા. એવું તો કેમ કે ગુજરાતી તમે વિચારો એનું ઇંગ્લિશ મગજમાં વિચારો પછી બોલો તો પ્રોસેસ તો કેટલો ટાઈમ લાગે ને. તો આવું બધું કરવાનું નહીં. ડાયરેક્ટ ઇંગ્લિશ શીખવાનું હોય. ખાલી મિનિંગ ખબર પડવી જોઈએ. બરાબર? તમે કોઈ વસ્તુ ઇંગ્લિશમાં સાંભળો છો શું બોલ્યો એનું મિનિંગ તમારે શોધી લેવાનું. આજકાલ તો કેટલી ડિક્શનરી મળે ગૂગલ પર, ગૂગલ પ્લે સ્ટોર પર. બરાબર? ચલો તો મોબાઈલમાં ગેમો રમો એની કરતા આ રીતે યુઝ કરો ને ટેકનોલોજીનો કે એનાથી તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે. ગેમ રમવાની તમારી અંદર શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું? કશું નહીં. ચલો સિંગ વાતો નહીં પાછળ વાતો નહીં શાંતિથી બેસો.
સીઈંગ અ હ્યુજ, ભાઈ હ્યુજ એટલે વિશાળ, પાઇલ એટલે ઢગલો. લખો હવે. હ્યુજ એટલે બહુ મોટું, એકદમ વિશાળ, હ્યુજ. ક્રિકેટમાં નહીં બોલતા હ્યુજ સ્કોર, એટલે બહુ મોટો સ્કોર કરી નાખ્યો, વિશાળ. અને પાઇલ એટલે ઢગલો, કોઈ જગ્યાએ ઢગલો હોય ને એને પાઇલ કહેવાય, પાઇલ. સીઈંગ એટલે જોઈને. તો રોબર્ટે જોયું કે બહુ મોટો ઢગલો છે ઓફ મેંગો, શેનો? કેરીઓનો. ઇન નો ટાઈમ, નો ટાઈમ નો મતલબ જરીક પણ સમયમાં નહીં એવું નહીં, બહુ ઓછા સમયમાં. ઇંગ્લિશમાં કહેવાય ઇન નો ટાઈમ, બરાબર? ઇન નો ટાઈમ એટલે એકદમ ઓછા સમયમાં. રામસિંગ હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. એકદમ ઓછા, એકદમ ઓછી સેકન્ડોમાં રામસિંગે જે બેસ્ટ કેરી હતી તેને શું કરી? સિલેક્ટ કરી લીધી. નો ટાઈમ નો મતલબ આ થશે, એકદમ ઓછા સમયમાં. પે એટ ધ કેશ કાઉન્ટર. ભાઈ પે એટલે ના, પે એટલે ચૂકવવું થાય, એની પરથી શબ્દ પડેલો છે પેમેન્ટ. પેમેન્ટ એટલે ચૂકવણી. પેમેન્ટ નો મતલબ થશે ચૂકવણી, બરાબર? પે એટલે ચૂકવવું થાય ને પે એટલે પેનું પેમેન્ટ થઈ જાય પછી. ને પેડ, પેડ હોય એટલે ચૂકવેલું, હો પાછું પેડ ચૂકવેલું. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર. પે એટ ધ કેશ કાઉન્ટર. રોબર્ટ ને કીધું કે જા જે પણ પૈસા હોય તે કેશ કાઉન્ટરમાં તું આપી દે. સ્પોક એટલે સ્પીક નો ભૂતકાળ થાય, સ્પીક એટલે બોલવું ને, તો પ્રેમ ચોપડા બોલેલો ઇન ધ કમાન્ડર. કમાન્ડર એટલે જે સાધારણ રિમોટ પેલું બોલવાનું અંદર, એની અંદર બોલેલો. ચલો ખબર પડી લાગ બધાને? આટલે સુધી ખબર પડે છે પાઠમાં? ઇન્ટરેસ્ટ રાખજો તો મજા આવશે, બરાબર? બાકી ઇન્ટરેસ્ટ વગર તો જિંદગી નકામી લાગે. તો આ તો ભણવાનું છે, ઓકે? એટલે જિંદગી હોય કે ભણવાનું, બંનેમાં ઇન્ટરેસ્ટ જોઈએ તો જ મજા આવે. ચલો, રામસિંગ ફોલો. ફોલો નો મતલબ શું થાય? અનુસરણ કરવું. આગળ જઈને પેલો કયું પાછળ પાછળ આવે? રામસિંગ ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેithful ડોગ. લાઈક એટલે ની જેમ, ફેithful એટલે વફાદાર. ફેithful એટલે શું થાય? વફાદાર. તો રામસિંગ વફાદાર કૂતરાની જેમ પ્રેમ ચોપડાને શું કરતો હતો? ફોલો કરેલો, બરાબર? ફેithful એટલે વફાદાર. અનફેithful એટલે એનું વિરુદ્ધાર્થી બને. અનફેithful એટલે બેવફા. હા એ જ થાય. ફેithful, ફેથ એટલે વફા, શ્રદ્ધા. ફેથ નો મતલબ શ્રદ્ધા થાય. જેમ કે મારે તમે કહ્યું કે ભાઈ ભગવાનમાં થોડી શ્રદ્ધા રાખો, તો હેવ અ ફેથ ઇન ગોડ. આ રીતે બોલાય વાક્ય. હેવ અ ફેથ ઇન ધ ગોડ. ભગવાનમાં શ્રદ્ધા રાખો. એન્ડ બી ફેથફુલ. બી ફેથફુલ એટલે કેવા બનો? વફાદાર બનો, શ્રદ્ધા વાળા બનો, બરાબર? અને અનફેથફુલ નો મતલબ થાય બેવફા, ગદ્દાર. હી ઇઝ અ વેરી અનફેથફુલ. આ ગદ્દાર માણસ નીકળ્યો. ફેથફુલ નો બીજો લોયલ બી થાય. હા, લોયલ. લોયલ એટલે વફાદાર. LOYAL. આ નવો શબ્દ. લોયલ એટલે વફાદાર. જેમ કે હી ઇઝ અ વેરી લોયલ પર્સન. આ બહુ વફાદાર માણસ છે. એનું વિરુદ્ધાર્થી ડિસલોયલ, બેવફા, ગદ્દાર. ડિસલોયલ. ખબર પડી? લોયલ. ને લોયલ્ટી એટલે વફાદારી. હા પાછું લોયલ એટલે વફાદાર, ડિસલોયલ એટલે બેવફા, લોયલ્ટી એટલે વફાદારી, બરાબર? લોયલ્ટી. ચલો ખબર પડી? ધ્યાન આપો, લખતા રહેજો બધું. બાકી તમે સ્વામી વિવેકાનંદ તો છો નહીં કે એકવાર સાંભળીને ભૂલી જાઓ. સ્વામી વિવેકાનંદ જે ચોપડી વાંચતા હતા ને તે પેજ વાંચીને ફાડીને ફેંકી દે. તમે એવું કરવા ના જતા. બાકી પાછા વાંચીને પેજ શોધવા જશો, કઈ ફેંક્યું મેં યાદ નહીં આવતું, બરાબર? ચલો, ગજબની એમની કહેવાય ને મેમરી. ચલો, અમુક લોકોની છે ને ભગવાને મેમરી કુદરતી આપી હોય, ખબર તમને? દરેક જન્મમાં મેમરી ઓછી વધતી હોય. સાયન્સ દ્વારા ચેક કરેલું છે કે દરેક માણસની શીખવાની શક્તિ, ક્ષમતા, યાદ રાખવાની એ મગજમાં છે ને ન્યુરોન્સ આવે. ન્યુરોન્સ. તો જેના મગજમાં જેટલા ન્યુરોન્સ સારા ને એટલી એનું કેચઅપ પાવર ખતરનાક હોય. એ માણસ જનરલી 5 લાખ જેટલા હોય, જેમાં 5 લાખ જેટલા ન્યુરોન્સ હોય ને, ગજબ પ્રચંડ શક્તિશાળી માણસ હોય. સ્વામી વિવેકાનંદ જેવો
કેચઅપ પાવર મેમરી જોરદાર હોય. 5 લાખ જેટલા ન્યુરોન્સ. આંકડો ખબર નહીં કેટલો સાચો છે, કદાચ આટલા છે. તો આ લોકોની મેમરી પાવર ગજબની હોય, એક વારમાં શીખી લે. અમુક તો એવા હોય એક વારમાં બી ના શીખે, એક વારમાં શીખવાડતા પહેલા શીખી લે. જો અમુક લીધા એવા હોય કે કોઈ માણસ ક્લાસની બહાર ઉભો છે, કલાકનો લેક્ચર એને ખાલી સાંભળી લીધો ને શીખી લેશે. આવા ખતરનાક હોય અમુક લોકો. જ્યારે અમુક લોકોને 5 વાર બી શીખવાડો ને તો 6ઠ્ઠી વારમાં શીખી લે. આ બધો કમાલ કોનો છે? ન્યુરોન્સનો. મગજમાં જેટલા સારા ન્યુરોન્સ હવે એ ન્યુરોન્સ કેવા હોય તો એ આધાર શાની પર છે કે જ્યારે તમે તમારી મમ્મીના પેટમાં હતા પ્રેગ્નન્સીના પીરિયડ દરમિયાન, તો એ ટાઈમે શું ખાધું, શું પીધું, કેવું વાંચ્યું, કેવી અસર પડી, તો એનો આધાર આ રીતે છે. પહેલાના જમાનામાં જે લોકો આટલા બુદ્ધિશાળી હતા તેનું કારણ બી આ જ હતું, ખાવાનું હેલ્ધી મળતું હતું. ને પહેલાના ટાઈમમાં જ્યારે કોઈ પ્રેગ્નન્સી હોય તો એ ટાઈમમાં જે ઘરના વડીલ માણસ હોય ને એ બધું એમને સારું સારું ખવડાવે. જોજો તમે કદાચ જોયું હશે, સારું પેલું ઘીનું હોય, શુદ્ધ ઘી હોય, પછી અમુક પાક બનાવે ઘરમાં દાદીમાં, તો એ બધું ખવડાવે. તો એનું કારણ આ હતું કે પહેલાના લોકોનું જે બુદ્ધિ હતી ને ખતરનાક હતી. રામાનુજનનું નામ સાંભળ્યું છે ને, ગણિત શાસ્ત્રી. 10-12 વર્ષની ઉંમરમાં જાતે પ્રમેય બનાવતા હતા, જાતે. નહીં તો પ્રમેય મોડે નહીં થતા આપણાથી. તો એનું કારણ આ હોય, બરાબર. મહાભારતમાં આવે છે ને પેલો અર્જુનનો છોકરો અભિમન્યુ, બરાબર. તો અભિમન્યુ જયારે એની માતાના પેટમાં હતો ત્યારે પેલો એ લોકો ડિસ્કસ કરતા હતા કે યુદ્ધમાં જે એ હોય ને પેલું ચક્રવ્યૂહ એને કેમનું તોડાય. 7 ચક્રવ્યૂહ કર્યા હતા ને, તો 7 ચક્રવ્યૂહમાં કેમનું જવાય એ વાત ડિસ્કસ કરી. ત્યાં લગીને તો એની માં જાગતી હતી, તો અભિમન્યુ બધું શીખી ગયો. પણ જયારે ચક્રવ્યૂહ તોડવાની વાત ડિસ્કસ કરી તારી માં ઊંઘી ગયેલી, એટલે પેલાથી શીખાયું જ નહીં ને માટવાઈ ગયું પેલો. ખબર પડી? એટલે આ સાયન્સ સાચું છે કે છોકરો જયારે માતાના પેટમાં હોય ત્યારે બધું કેચઅપ કરી લે છે 7મા મહિનાથી. એટલે જ 7મા મહિનામાં શ્રીમંત આવે. જોજો શ્રીમંત 7મા મહિને જ આવે. કેમ આવે? કેમ કે 7મા મહિનામાં બાળકનું મગજ અને હૃદય એક્ટિવ થઈ ગયેલું હોય છે. ને 7મા મહિના પછી એની માતા જે વાંચે, જે બધું વિચારે ને એની ડાયરેક્ટ અસર કોની પર પડે? છોકરા પર પડે. ને એ બધું શીખીને જ આવે. એટલા માટે જ કહેવાય છે, બરાબર. હવે ઇન્ડિયામાં કે જયારે સ્ત્રી ગર્ભવતી હોય, પ્રેગ્નન્ટ હોય, ત્યારે એને સારી સારી વસ્તુ શીખવી જોઈએ, જોવી જોઈએ. કદાચ અમુક ઘરમાં જોજો, એટલા માટે જે લેડીઝ હશે ને એના ઘરમાં શ્રી કૃષ્ણના ફોટા મૂકેલા હશે, કાં તો કોઈ સારી વ્યક્તિના ફોટા હશે. એટલે બાળક એમાંથી ઘણું બધું કેચઅપ કરી લે. ને એનો જ આધાર છે કે તમે જયારે મોટા થાવ તો તમારા માઇન્ડનો ડેવલપમેન્ટ કેવો થાય એની પર ડિપેન્ડ છે. ને એકવાર ન્યુરોન્સ વધી ગયા એને પછી તમે વધારે કે ઘટાડી ના શકો. એટલે પહેલાના સમયમાં ઘણી બધી પ્રથાઓ હતી. એમને નહીં કહેતો કે ઇન્ડિયન કલ્ચર આટલું મસ્ત હતું. પહેલા છે ને, પહેલા તમે જોજો જૂના જેટલા બી માણસ હોય ને બધાના કાનમાં બંને બુટ્ટી પહેરેલી હશે. પહેલાના વાર લાંબા હશે. એટલે પહેલા કહેવાતું હતું એવું, બરાબર, કે જે લોકો બુટ્ટી પહેરે ને એમની યાદશક્તિ ખતરનાક હોય. હા, પહેલા એવું હતું કે જે લોકો બુટ્ટી પહેરે એમની યાદશક્તિ બહુ ખતરનાક હોય. એટલા માટે કારણ છે કે છોકરાઓ કરતા છોકરીની યાદશક્તિ વધારે હંમેશા હોય છે. કેમ કે જો લો મોટા ભાગે બુટ્ટી પહેરેલી છે. એટલે પ્રાચીન આપણું ભારત એવું કે છે, બરાબર, કે જેને નાકમાં બી કોચો ને નાકમાં એની બી યાદશક્તિ ખતરનાક હોય. એટલે આપણું કલ્ચર પહેલાનું એવું કે છે. એટલા માટે પહેલેથી પ્રથા છે કે જેટલા બી તમે રાજાઓ કદાચ તમે ભગવાનના ફોટા બી જોયા છે ને શ્રી કૃષ્ણના, તો બંને કારણે બુટ્ટી હશે. એનું કારણ આ છે, પહેલાના જમાનામાં એવું હતું, બરાબર, કે બુટ્ટી બંને કારણે કોચાઈ લેવાના કે જેનાથી યાદશક્તિ બહુ સારી બને. બરાબર. હવે તો બધું ફેશન થઈ ગયું છે, આવું છે. વાર બી લાંબા રાખતા હતા પહેલા તો. વાર લાંબા રાખવાનું કારણ બી હતું, છોકરા હોય કે છોકરી હોય ખબર જ ના પડે કોણ છોકરો કોણ છોકરી. વાર લાંબા જ રાખતા હતા, બરાબર. હા, ચલો. એટલે પહેલાના જમાનામાં એવું કહેવાતું કે જે સ્ત્રીના વાર જમીન સુધી અડી જાય ને છેક, એ સ્ત્રી બહુ ભાગ્યશાળી કહેવાય. અમુક ના વાર હતા બી એવા જમીન સુધી અડી જાય. વિચારો હવે. અત્યારે તો બોડકા જોવા મળે, બરાબર. ચલો ધ્યાન આપો. એટલે અમુક જે યાદશક્તિ આપણે કહીએ ને એ કુદરતી બી હોય, અમુકમાં તો આપણે જાતે મહેનત કરીને બી કરી શકીએ ભાઈ. એમાં ચલો બધી વસ્તુ કુદરતી ના હોય. ક્લાસમાં ધ્યાન આપો, વાંચવામાં ફોકસ કરો તો બી તમને યાદ રહી જ જશે. એમાં ભાઈ યાદશક્તિનો દોષ ના દેવાય કે જવા દેલા પહેલાની યાદશક્તિ તો હારી છે, મારી નહીં હારી, તમારી હારી છે એવું નહીં. તમે ધ્યાન જ ક્યાં આપ્યું છે? કોઈ વસ્તુને ધ્યાનથી શીખો ને, ના કેમ આવડે? બધું જ આવડી જાય. ચલો, એને એક વારમાં આવડે, તમને 3 વારમાં તો આવડે ને. યાદશક્તિ બધાની ઓછી વધતી હોય પણ હોય તો ખરી ને. મગજ તો છે જ ને. ચાલે અમુક ને 1 વારમાં આવડી જાય, તમને 3-4 વારમાં આવડી જાય, એવું હોય, બરાબર. ચલો, એકલવ્ય નતો શીખી ગયો. એકલવ્ય જયારે દ્રોણાચાર્ય પાસે શીખવા ગયેલો તો દ્રોણાચાર્યને ના પાડેલી ને. આ સ્ટોરી તો સાંભળેલી છે ને? ખોટી સાંભળેલી છે, ખોટી સાંભળેલી છે. હું તમને કહું સાચી સ્ટોરી. દ્રોણાચાર્ય એકલવ્ય જયારે દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા ગયેલો તો દ્રોણાચાર્યને ના પાડેલી
બરાબર. કેમ કે દ્રોણાચાર્ય બ્રાહ્મણ ખાલી જે પાંડવ કૌરવ એમને શિક્ષા આપતા હતા, ને એકલવ્ય તો પેલો આદિવાસી ટાઈપ હતો, એને ના પાડી તો એકલવ્ય કીધું ઇટ્સ ઓકે, આઈ હેવ નો પ્રોબ્લેમ. બરાબર. તો એ પેલા લોકો જે શીખવાડે દ્રોણાચાર્ય પાંડવ ને કૌરવને, તે ઝાડ ઉપર બેહી દે જોઈ જોઈને બધું શીખી ગયું. એટલો ખતરનાક બની ગયો જોઈ જોઈને, કેમ કે એના બી મગજના નિવન સારા હશે કદાચ, જોઈને ખાલી કેચઅપ જ કરી લીધું. પછી એને પોતાના ઘરે મૂર્તિ બનાવી દ્રોણાચાર્યની, એને જોઈને ધનુર્વિદ્યા શીખવા લાગ્યો. બરાબર. તો એકવાર જયારે દ્રોણાચાર્ય એમના શિષ્યો સાથે બધા નીકળ્યા બહાર, કૂતરો બી હતો, તે કૂતરો બહુ જ ભસતો હતો, એટલો બધો ભસતો હતો. તો પેલા એકલવ્ય શું કર્યું, એના કૂતરાના મોંમાં આખું મોં તીરથી ભરી દીધું. કૂતરાનું જે મોં હતું ને, ખાલી આખું મોં, આખા મોંમાં તીરો ઘુસાડી દીધા દૂરથી આમ ખાલી. કૂતરો આવ્યો કમ્પ્લેન કરવા દ્રોણાચાર્ય પાસે કે વોટ ઇઝ ધીસ, હું હા કે ભાઈ કોઈ માં જો નવું કર્યું જોવો કે. તો દ્રોણાચાર્ય જનરલી કેવું હોય, કૂતરાના અત્યારે કોઈ કૂતરાના કઈ વાગેલું હોય, ઘૂસી ગયેલું હોય, તો આપણે કાઢીએ તો લોહી તો નીકળે ને, લોહી તો નીકળે ને. તો દ્રોણાચાર્ય એ કૂતરાના મોંમાંથી બધા બાણ કાઢે, એ લોહીનું એક આટલું ટીપું નીકળ્યું નહીં. એવી જગ્યા પર બાણ મારેલા પેલા એકલવ્યએ, એક જગ્યા પર આટલા બધા બાણ, કે આટલું ટીપું નીકળ્યું નહીં. વિચારો કેવી ખતરનાક એનો નિશાનો હતો એકલવ્યનો. તો દ્રોણાચાર્ય કે આ તો ગજબની ધનુર્વિદ્યા કહેવાય, કે મેં તો કોઈને એવું શીખવાડી નથી, આટલા જે મારા શિષ્યો છે એમાં તો કોઈને આવડતું નહીં, એમાં તો કોઈ એવું કર્યું નહીં, તો આ કર્યું કોને? આ પછી કૂતરો લઈ ગયો એને કે આવો ફોલો મી મારી પાસે. બરાબર. તો કૂતરો લઈ ગયો કે આવો ચલો લેટ મી શો યુ, હું તમને બતાવું. તો જોયું તો જયારે દ્રોણાચાર્ય બધા શિષ્યો સાથે આવે છે, તો જોયું કે દ્રોણાચાર્યની મૂર્તિ હતી અમે મૂકેલી. બરાબર. ને છોકરો એકલવ્ય, એકલવ્ય કીધું કે યસ આઈ ડીડ ઇટ, આ મેં કર્યું છે. બરાબર. તો દ્રોણાચાર્ય ખુશ થઈ ગયા અને દ્રોણાચાર્યએ એને પોતાનો શિષ્ય બનાવી દીધો. ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી. બધા એવું કે છે, ખરી સ્ટોરી આપણે શું સાંભળીએ છીએ અત્યાર સુધી, કે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માંગી લીધો ગુરુ દક્ષિણામાં. કેમ? કેમ કે દ્રોણાચાર્ય ઈચ્છતા હતા એમનો જે સ્ટુડન્ટ હતો અર્જુન, એ દુનિયાનો સૌથી બેસ્ટ ધનુર્ધર બને, ને એમને એકલવ્યનું ટેલેન્ટ જોયેલું હતું. બરાબર. જો એકલવ્ય આવું કરશે તો પછી એનો જે શિષ્ય છે અર્જુન, એનું નામ નહીં થાય. સૌથી બેસ્ટ કોણ કહેવાશે? એકલવ્ય. એટલા માટે એમને પેલા એકલવ્યનો અંગૂઠો માંગી લીધો. આ ખોટી સ્ટોરી છે. સાચી સ્ટોરી ખરું જે મહાભારત લખેલું છે, બરાબર, મહર્ષિ વેદ વ્યાસ જેમને ખરું મહાભારત લખેલું છે, એમાં એવું લખેલું છે કે કોનો તો આપણે દ્રોણાચાર્ય એકલવ્યને પોતાનો સ્ટુડન્ટ તરીકે સ્વીકારી લીધો. બરાબર. પણ અર્જુન લોકો પાંડવો અને એકલવ્ય જે ધનુર્વિદ્યા શીખતા હતા એમાં ડિફરન્સ હતો. અર્જુન લોકો જે ધનુર્વિદ્યા શીખતા હતા એ જે યુદ્ધ થાય ને, યુદ્ધમાં દૂરથી મારવું પડે બાણ, કે નજીક આવતા તો ના મરાય ને. યુદ્ધમાં જે દૂરથી બાણ મારવાનું એ ધનુર્વિદ્યા અર્જુન લોકો શીખતા હતા. એકલવ્ય એમને જોઈ જોઈને જે શીખી ગયેલો એ આ વિદ્યા શીખી ગયેલો એકચ્યુઅલી. પણ એકલવ્યને શીખવાની કઈ વિદ્યા, કે જેમાં બાણ દૂરથી ને નજીકથી મારવાનું હોય, એમાં એ વિદ્યા. ને એ વિદ્યા શીખવા માટે અંગૂઠાનું કોઈ કામ હોય નહીં. તમે કદાચ પેલું પિક્ચર છે, પેલું કયું રાજામૌલીનું, અરે કયું, બાહુબલી, એમાં એક સીન આવ્યો છે, એમાં કે છે અંગૂઠો નીચે 3 આંગળી ઉપર, એમ કરીને તમે જોજો, ટ્રાય કરજો. અંગૂઠાની મદદથી કોઈ તીર ચલો ને, એ તીર બહુ દૂર નહીં જાય, નજીક જ પડશે. અંગૂઠો એમ રાખો, કોઈ 3 આંગળીને એમ કરીને કોઈ તીર ચલો ને, એ દૂર લગીને જશે. આ નિયમ છે ધનુર્વિદ્યાનો. ઓલિમ્પિકમાં બી એવું જ કરે છે. તો એકલવ્ય જોજન જે વિદ્યા શીખેલો હતો એ દૂર માટે હતી. બરાબર. સોરી, નજીક માટે હતી ને, એને શીખવાની દૂર માટે. તો દ્રોણાચાર્યને કઈ થાક્યા કે ભાઈ અંગૂઠાનો યુઝ ના કર, ના કર, ના કર, પણ પેલાથી થાય જ નહીં. એટલા માટે પેલા એ કીધું દ્રોણાચાર્ય કે તારો અંગૂઠો મને આપી દે તું, કેમ હમણાં નુકસાન એને હતું જ નહીં. કઈ અંગૂઠો આપી દીધો અને પછી 3 આંગળીથી એ કમ્પલસરી કરવું જ પડે. હવે એને માસ્ટર બનાવવા માટે દ્રોણાચાર્ય પેલા પાસે અંગૂઠો માંગેલો હતો. આ વાક્ય ઘટના લખેલી છે ઓરિજિનલ મહાભારતમાં. બરાબર છે. એટલે મોટા ભાગની હિસ્ટ્રી જે આપણે સાંભળીએ છીએ એ બધી એની સાથે શું થયેલું છે? ચેડા, ખોટી. બરાબર છે. આવું છે એમાં. ચલો, બાકી એવું કહેવાય છે કે મહાભારતનું જયારે યુદ્ધ થયેલું, પેલું દ્રૌપદી બોલેલી ને કે આંધ્રાનો છોકરો આંધ્રો, એમ કરીને યુદ્ધ થયેલું. પણ એ ટાઈમે એવું કહેવાય છે કે દ્રૌપદી હતી જ નહીં, દ્રૌપદી હાજર જ નથી એ ટાઈમે તો. એટલે અંગ્રેજોએ આ બધું અંગ્રેજો કરેલું છે. અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા તો અંગ્રેજોને એવું કે ભાઈ ભારતનું સાહિત્ય તો કેટલું મસ્ત આપણી કરતા બી, એમનો ઇતિહાસ. બરાબર. તો ઇન્ડિયાનો ઇતિહાસ આટલો સારો છે તો આપણે ઇતિહાસને કોણ પૂછશે પછી? એટલા માટે એ લોકો ઇતિહાસમાં આપણે શું કર્યું? ચેરા કરી નાખ્યા બધા. બરાબર. આવું કહેવાય. એ આપણે ભણવામાં આવે છે અત્યારે. ચલો, ખબર પડે? આવું છે.
એટલે નોલેજ હંમેશા મેળવવું હોય ને તો ચાર બધું કોઈ કે આજકાલ જમાનો એવો છે વોટ્સઅપમાં જે આપણે બધું સાચું માની લઈએ છે. વોટ્સઅપ યુનિવર્સિટી હોય ને અમુક ચેક કરવા કોઈ જતું નહીં, વોટ્સઅપમાં એવું લખેલું તો બસ સાચું. હિન્દુ મુસ્લિમ પડવું કેટલું આવે છે બરાબર. તો ભાઈ વોટ્સઅપમાં જે આવે લોકો જે કે સાચું માનવાનું નહીં, ઓરિજિનલ વસ્તુ કોઈ અલગ હોય ટ્રાય કરવાનો જાતે, અને જો ટ્રાય કરવાનો કંટાળો આવતો હોય ને તો સાચું નહીં માનવાનું બસ. ખાલી જે સાચું છે તમારે શોધવું નહીં તો રહેવા દો, ના શોધો પણ એટલીસ્ટ પેલાને સાચું ના માનો. આજકાલ બધા મગજમારી એની લીધે થાય છે ને, ઇન્સ્ટા પર કોઈ પોસ્ટ મૂકે તો બધા સાચું માન લે, લડમ લડી ચાલુ. કોઈ સાચું જાણવા ગયું? કોઈને સાચું જાણવું નહીં બરાબર. તો નોલેજ હંમેશા મેળવો સાચું. ક્યાં હતા? બહુ લાંબુ થઈ ગયું ના તો ચલો પૂછો. હા, when he stopped, જ્યારે તે અટકી ગયો at ગોપાલ જ્વેલર્સ. કઈ જગ્યાએ અટકી ગયો? જ્યારે રોબર્ટ છે રામસિંહ ગોપાલ જ્વેલર્સ નામની દુકાન છે તે અટકી ગયો થ્રુ ધ ગ્લાસ વિન્ડો. થ્રુ એટલે દ્વારા થાય, થ્રુ એટલે દ્વારા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો કાચની બારી છે તેના દ્વારા he show તેને જોયું જેનેરિયસ ડિસ્પ્લે. લખો જેનેરિયસ એટલે ઉમદા, જેનેરિયસ એટલે ઉમદા ને ડિસ્પ્લે એટલે પ્રદર્શન. જેનેરિયસ એટલે ઉમદા ને ડિસ્પ્લે નો મતલબ થાય પ્રદર્શન. ઉમદા પ્રદર્શન એટલે બહુ સારું. જેનેરિયસ નો મતલબ થાય ઉમદા, અને ઉમદા નો મતલબ એવો થાય કે બહુ સારું, ઘણું સારું. એટલે વિડિયો રેકોર્ડિંગ પતી ગયું ચાલુ છે. જેનેરિયસ એટલે ઉમદા ને ડિસ્પ્લે નો મતલબ શું થાય? પ્રદર્શન. જેનેરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. ભાઈ ગોલ્ડ એટલે બધાને ખબર છે, ગોલ્ડ એટલે સોનું ને ઓર્નામેન્ટ એટલે છોકરીઓને તો બહુ ગમે ને, ઘરેના ઓર્નામેન્ટ સોનાના. સોનાના નામ મળે તો ઠીક છે, બગસરાના પેલા નકલી. ઇમિટેટ શું કહેવાય ને? કઈ ઇમિટેટ જ્વેલરી. ઇમિટેટ, ઇમિટેટ કહેવાય ને. એન્ડ ઇમિટેટ કયો શબ્દ છે? એનો મતલબ એ થાય નકલી. ઇમિટેટ નો મતલબ જ થાય કોપી કરેલું, નકલી. ચલો ખબર પડી. તો રામસિંગે કાચના બારી હશે, કોઈ કાચનો દારો બારી દરવાજો, એમાંથી જોયું કે સોનાના ઘરેણાનું ઉમદા, જેનેરિયસ એટલે ઉમદા, જબરજસ્ત ને ડિસ્પ્લે એટલે શું થાય? પ્રદર્શન ચાલી રહ્યું છે. ક્વિકલી, ક્વિકલી એટલે તાત્કાલિક. પ્રેમ ચોપડા ડિસએપિયર્ડ. બોલો ડિસએપિયર. અદ્રશ્ય થઈ જવું અથવા ગાયબ થઈ જવું. તાત્કાલિક પ્રેમ ચોપડા ગાયબ થઈ ગયો અરાઉન્ડ ધ કોર્નર એટલે ખૂણાની આજુબાજુ. એન્ડ સ્પોક, સ્પોક એટલે બોલ્યો ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલમાં ધીમેથી બોલ્યો. પેલો શું બોલ્યો? કે સોફ્ટલી. ભાઈ સોફ્ટલી એટલે ધીમેથી. હા, સોફ્ટ એટલે ધીમું, સોફ્ટ એટલે નમ્ર થાય. એમ તો સોફ્ટ પછી શબ્દ છે સોફ્ટી. ઘણા મને યાદ આવી ગયું. સોફ્ટી પેલી આઈસ્ક્રીમ નહીં મળતી? હા, 15 વાળી નહીં, ચોકલેટ વેનીલા. હા ચલો, સોફ્ટલી એટલે ધીમેથી બોલ્યો. શું બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. પિકઅપ અ નેકલેસ. પિકઅપ, પિકઅપ નો મતલબ શું થાય? ઉપાડી લેવું. કે ભાઈ તું નેકલેસ, ચલ ફટાફટ નેકલેસ ઉપાડી લે. એન્ડ હાઇડ, હાઇડ એટલે છુપાવું, સંતાડવું. છુપાવું ગુજરાતી નહીં, હિન્દી શબ્દ છે. છુપાના ભી નહીં આતા નહીં. હા, સોંગ છે ને પેલું. ચલો, એટલે પેલા કીધું પિકઅપ અ નેકલેસ એટલે હાર ઉપાડી લે. એન્ડ હાઇડ, હાઇડ એટલે શું કરે ને? સંતાડી દે. નો નોઇઝ એટલે જરીક પણ અવાજ થવો જોઈએ નહીં, બાકી આપણે બંને પકડાઈ જઈશું, બંનેને મારશે. તને તો નહીં દુખે, મને દુખશે ખાલી, કેમ કે તું તો રોબોટ છે બરાબર. નો નોઇઝ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. આ રિવીલ નો મતલબ થાય પ્રગટ થવું અથવા બહાર પડવું. રિવીલ નો મતલબ સિમ્પલ એટલો કહું, રિવીલ એટલે કોઈ વાત, ખાનગી વાત બહાર પડી જવી, એને રિવીલ કહેવાય. બસ ધેટ્સ ઇટ. રિવીલ નો મતલબ આ થાય કે ખાનગી વાત તમે જે છુપાવતા તે બધાને ખબર પડી જાય, એને રિવીલ કહેવાય. બરાબર. જહાનવી, નામ જહાનવી મને યાદ છે. નો નોઇઝ, અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આ માહિતી ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ, ચલો અધરવાઇઝ નો મતલબ બોલો બધા. અધરવાઇઝ નહીં ભણ્યો મામા?
અધરવાઇઝ નો મતલબ લા કેટલા બધાને આવડતું છે? હા આવડે જ ને. અધરવાઇઝ બોલ છોકરી. નહીં તો રૂબા નવમાં શું કર્યું તે? બેહી જા. 10માં બેવું જ કરવાનું છે આપણે. હે બોર્ડમાં 80 માંથી ચાલી ગયા બહુ થઈ ગયું આપણે. બેહી જા. વેરી ગુડ. અધરવાઇઝ નો મતલબ કાઈ નહીં તો. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીં તો હું તારી સિસ્ટમ કેવી કરી નાખીશ? ડિફ્યુઝ. તો તને માર નાખીશ. રોબોટને તું નાખે ને તને માર નાખીશ. એને એની સાયન્ટિફિક ભાષામાં ધમકી આપવી પડે. વૈજ્ઞાનિક ભાષામાં કે તારી સિસ્ટમ બધી કેવી કરી નાખીશ? ડિફ્યુઝ. આપણે ક્યાં ધમકી આપે તારા હાથ પગ તોડ નાખીશ? રોબોટને એવું ના કહેવાય. ઉપરથી એને ગુસ્સો કે તને તોડ નાખે. તો રોબોટને એની ભાષામાં ધમકી અપાય પછી કે તારી સિસ્ટમને હું ડિફ્યુઝ કરી નાખીશ. પ્લગ બગ કરી નાખીશ તારા બધા એમ. હી થ્રીટન લખો છેલ્લો શબ્દ. થ્રીટન એટલે ધમકાવવો. થ્રીટન એટલે ધમકાવવો. થ્રીટ એટલે ધમકી. હો થ્રીટન એટલે ધમકાવવું થાય. ડરાવવું ધમકાવવું થ્રીટન. થ્રીટ એટલે ધમકી થાય. ચલો આટલે સુધી રાખ્યા છે.